જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મારે આજે વાત કરવી છે કે જે આ કમોસમી વરસાદ પડેલો છે ને તેના માટેની વાત કરવી છે ને ખેડૂતની વેદના બોલે છે, કારણ કે હું ખેડૂતનો પુત્ર છું, ખેડૂત પુત્ર છું. કારણ કે બીજા મોટા મોટા એસીમાં અને શોરૂમમાં બેઠેલા હોય ને એને કોઈને આ વેદના નહીં સમજાય. કારણ કે જે ખેડૂત હોય અને જે ખેતી કરતો હોય ને એને જ ખબર હોય કે 4 મહિનાની ફસલ તૈયાર થયેલી હોય ને જેના મોઢામાંથી કોળિયો આવેલો સીનવાઈ જાય છે ને ત્યારે એને જ ખબર પડે છે. બાકી મોટી મોટી શોરૂમમાં ને એસીમાં બેઠેલા લોકોને આને વિશેને કોઈ ખબર નથી પડતી. એને તો આવો મોસમ થાય એટલે ભજીયા ખાવાનું મન થાય છે ને એવું થાય છે. એક ખેડૂતના દીકરાને પૂછો ને, ખેડૂતની વેદના જ્યારે સમજો ને ત્યારે ખબર પડે છે કે જ્યારે 4 મહિના એ સતત એમાં મહેનત કરી હોય ને એના મોઢામાંથી કોળિયો સીનવાઈ જાય છે ને એના ઉપર કેટલી દિલમાં વેદના હોય છે ને એ ત્યારે તમે એની પાસે બેઠો ને ત્યારે ખબર પડે છે. અને અત્યારે હું સરકારને એ કહેવા માગું છું કે આપણી સિસ્ટમ કેવી રીતની ચાલી રહી છે. સિસ્ટમ તો કે આ દેશમાં ન્યા લોકશાહી છે, પણ લોકશાહી કેના માટે છે કે મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટી કંપનીઓ અને મોટા મોટા જે પૈસાવાળા છે તેના માટે છે. બાકી આમ લોકો માટે અને ખેડૂત માટે આ સરકાર શું કરી રહી છે મને નથી ખબર પડતી. કોઈ પણ કુદરતી આફત આવે છે, એક કંપની અને એક ખેડૂત, એની વિશેનું હું કોમ્પ્રોમાઇઝ, એની વિશેની બેના તફાવત કેટલા છે હું તમને સમજાવું છું. કોઈ પણ મોટી આફત આવે છે, કોઈ પણ એવી કુદરતી આફત આવે છે, દાખલા તરીકે કોઈ કંપનીમાં આગ લાગે છે તો એનું પ્રીમિયમ એવી રીતનું આવી જાય છે અને પૂરું પ્રોફિટ મળી જાય છે ને એનું નુકસાન ન થયું ને એથી ડબલ વીમો મળે છે. એથી ડબલ એને વીમો મળે છે. અને જ્યારે ખેડૂતનો પાક પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે ને આવી કુદરતી આફત આવી જાય છે ને ત્યારે ખેડૂતને તો કે સર્વે કરો, આ કરો, તે કરો, કેટલા દોડા કરાવે છે અને છેવટે 100માંથી 5 થી 10% એનું વળતર મળે છે. આ છે આપણી સિસ્ટમ, આ છે આપણી સરકાર ને આ છે આપણા આ ભારત દેશમાં થતું ખેડૂતો માટેના અત્યાચાર. એટલે કહું છું સરકાર બહુ સારી છે, સરકાર મોટા મોટા એસ્ટ્રોટેક્શન કરે છે, સરકાર મોટા મોટા ઉદ્યોગ લાવે છે, સરકાર મોટા મોટા રોજગાર મેળવે છે, પણ સરકારને એ નથી ખબર પડતી કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં ખેડૂતો રહે છે ને આ દેશ છે ને ખેડૂતથી ચાલે છે. એ તમે એક યાદ રાખજો. જ્યારે કે આ દેશનો ખેડૂત જ્યારે એમ કહી દે છે ને કે મારી જમીન નથી વાવી, અત્યારે મોટા ભાગના લોકો કહે છે કે હું ખેડૂત પુત્ર હોઉં, હું સૌ ને ખેડૂત પુત્ર છતાં પણ એમ કહું છું કે મારે જમીન નથી, ખેતી નથી કરવી. કારણ કે એમાં કાંઈ વળતર તો મળવું જોઈએ ને. ખેતરમાં નીકળી મહેનત જ કરવાની રહી છે, એમાં કોઈ યોગ્ય રીતે વળતર મળવું તો જોઈએ ને. એટલે સરકારને એક અપીલ કરું છું કે એવા ખેડૂતોનો વિચાર કરજો, એ ખેડૂતને પણ વિચાર કરજો ને આવનારી પેઢીઓ આ ખેતીથી દૂર થતી રહી છે ને એના ઉપર વિચાર કરજો. બાકી છે ને તમારા કમ્પ્યુટરને મોટા મોટા ઉદ્યોગપતિ ને મોટા મોટા જે ટ્રેક્ટર બનાવેલા છે ને, જે મોટા મોટા તમે આવકરણ કરેલા છે ને, એમાંથી તમારે બાજરો કે એમાં ઘઉં કે બાજરો કે એમાંથી ખાવાના ઓલા નહીં નીકળે. ખાવાની વસ્તુ પેદા કરવા માટે ખેડૂતનો દીકરો જો છે ને ખેડૂતનો દીકરો જ પેદા કરી શકશે. એટલે તમારા પેટ ભરવા માટે મોટા મોટા ઓલા ઉદ્યોગપતિ અને મોટા મોટા ગમે એવા તમે બનાવી નાખશો ને તો કશું નહીં થાય. પણ એના તમારા પેટ ભરવા માટે કોઈ ખેડૂતનો દીકરો કે ખેડૂત જ કરી શકશે ઉત્પાદન ને, ત્યારે જ તમારા પેટ ભરાશે. તો આ વિડીયો શેર કરજો દરેક ખેડૂત સુધી ને સરકાર સુધી પણ.